કેમ છે શૈલેષભાઈ? બસ મજામાં છે હો. કે બધા સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક બટન દબાવો. લાઈક બટન. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ ખૂબ જ મજામાં છું. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે સવારમાં મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈને તૈયાર મસ્ત મજાના થઈ ગયા છે. આજે એનું કારણ છે અમારા ઘરે આજે રસોડું છે, કારણ કે મારા મામાની છે ને પડખે, મારા મામાની બાજુમાં રહે છે, એને ઠાકર વાળા છે ને એટલા માટે રસોડું અમારા ઘરે રાખ્યું છે, જમણવારી રાખવાની છે એટલા માટે. તો આજે તો બધી રસોઈને એવું બધું બનાવશે, એમાં કાંઈ નવરા રહેશું નહીં. એટલે એવોર્ડથી જે મને નવાજો હતો, મહુવા માંધાતા સર્કલ દ્વારા મને એવોર્ડથી નવાજો હતો, એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મેં કાલે કીધું હતું ને આજે પણ કહું છું, એવોર્ડના સાચા હકદાર તમે છો, કારણ કે તમારા થકી જ આટલું મોટું સ્ટેજ મને મળ્યું હતું, ઘણું બધું માન સન્માન મળ્યું છે. અને આમને આમ સપોર્ટ બધા કરતા રહેજો. તો હવે પછી પાછા મળીશું, તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. જેમ કે મેં તમને વાત કરી હતી કે આજે છે અમારા ઘરે રસોડું, એટલા માટે કે રહોડું છે ને એટલા માટે છે ને લખનભાઈ આજે રસોઈયા થઈને આવ્યા છે. હજી દાળનો વઘાર મસ્ત કરે છે. એની દાળ મને છે ને બહુ જ ભાવે. એના હાથની દાળ ચટાકેદાર દાળ બને. આ બધા મસાલા જેમ તેમ પાથરી દીધા છે અને ભાઈ છે ને દાળ વઘારવાની છે, એટલે બધા મસાલા એક થાળીમાં પહેલાં બધા મિક્સ કરશે, પછી પાછા દાળ વઘારશે. અને એને લગભગ મને એમ ખબર છે વિડીયો નથી ઉતારતો એવું લાગે. અને અમારા લખનભાઈને તો બોલવાની બાધા છે, તમને બધાને ખબર છે. એ બ્લોગમાં કોના ખબર, કોક દિક્કત બોલતા હશે, નકર બોલે જ નહીં. હા, આજે તો બધા હરખા ભેગા થયા છીએ અને મસ્ત જો લખનભાઈ દાળ શાક બનાવે છે ના વઘારે તો કેવો મસ્ત મજાનો કરે છે, કંઈ ઘટે નહીં હો. એક મસાલો એમ ન થયું કે આ ઘટે છે. વસ્તુ બનાવી એક નંબર. એકવાર તમે અવશ્ય ચાખો ને એટલે તમને ખ્યાલ આવી જાય કે નહીં, દાળ ભાત શાક લખનભાઈ કેવા મસ્ત બનાવે છે, એમ કાંઈ ઘટે નહીં હો. દાળે ત્યાં આમ જો મસ્ત સડી ગઈ છે, કારણ કે આમાં ટમેટા ને એવું પહેલાં નાખેલું છે. જો મને એવું લાગે છે ત્યાં કરતાં સરસ મજાની દાળ છે. જો મારા મામાના ઘરે ઠાકર દાદાની પધરામણી મસ્ત મજાની કરેલી છે. અમારા ગામમાં 2 ચોરા છે ને એટલા માટે 2 ઠાકર દાદા છે. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને સાંજે સત્સંગ રાખેલો હતો એટલા માટે ભગવાનને પણ બાજુમાં બેસાડેલા છે, જે મંડળનો ફોટો હોય એવડો એ. અને આ એના ઘરનો કાનો છે, એટલે કે એના ઘરે જે કૃષ્ણ ભગવાનની પધરામણી લાલો હોય ને એને કેવો હિંડોળા ઉપર મસ્ત આ બેહારેલો છે. અને એને એક નંબર વાઘા છે. આજે મને આ વાઘા તો બહુ જ ગમી ગયા હતા. વાઘા કેવા સરસ લાગે છે એ કોમેન્ટમાં જરીક કહેજો, કારણ કે કાનુડાને સજાવવામાં તો કોઈ ખામી નથી. મારા મામાના ઘરે આજે ઠાકર વાળા છે. ઠાકર વાળા છે ને એટલે આજે આવ્યા છે અમારા ધારાસભ્ય, જે અત્યારે હાલ જે ધારાસભ્યના પદ ઉપર છે, અમારે જનકભાઈ તળાવિયા. આજે અમારા ઘરે આવ્યા છે. ખૂબ બધો આનંદ થયો. અને આપણે જે મસ્ત ચા પાણી પાઈ દેવી, કારણ કે વયસું ઉપરથી કરેલો છે. કારણ કે હું તો ચા બાટું છું, તમને થાય કે ક્યાં બોલતો હશે. એટલે મહેમાન અમારા ગામના સરપંચ છે, પછી અમારે ભરતભાઈ પાંચાભાઈ પરમાર, એ પણ સારું એવું જીઆરડીમાં કામ કરી રહ્યા છે. અને ઘણા બધા જે પદવીમાં હોય, જે સોમજીભાઈ છે, એ બધા ઘણા બધા સાથે મહાનુભાવ સાથે આવેલા છે. ચા પાણી મસ્ત આપણે પાઈ દેવી, કારણ કે મહેમાન ગતિમાં તો આપણે કંઈ ભૂલું પડવાનું ન હોય. અને સ્વર્ગરે ભૂલાવું મારા શામળા, કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, એ તો દુઃખો તમે સાંભળો દશે બધાએ. આપણે મસ્ત મજાના બધાને ચા પાણી પાઈ દેવી. નથી આવતી બેજા.
જમનાજીના ઘાટમાં જય માતા જશોદાને કહીએ માતા જશોદાને કહીએ રે જમનાજીના ઘાટમાં જય માતા જશોદાને કહીએ જમનાજીના ઘાટમાં માતા જશોદા તમારો કાનો માતા જશોદા તમારો કાનો માતા જશોદા હલો તમારો કાનો માતા જશોદા તમારો કાનો સોરી ગયો ગોપીના શિર જમનાજીના ઘાટમાં 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 અમારો કાનો ભાળો ને બોલો 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 નો જાણે સોરવાની રીત જમનાજીના ઘાટમાં 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 અમારો કાનો પારણિયામાં ફોટો અમારો કાનો પારણિયામાં ફોટો અમારો કાનો પારણિયામાં ફોટો અમારો કાનો પારણિયામાં ફોટો સોરી સોરી માખણ ખાય જમનાજીના ઘાટમાં સોરી સોરી માખણ ખાય જમનાજીના ઘાટમાં સોરી સોરી કેમ છે શૈલેષભાઈ? બસ મજામાં છે હો. અમારી ચેનલ વિશે બે શબ્દ બોલો. ભાઈ તો એમ તો માથે ઉતારું ભાઈ. શૈલેષભાઈ હા અમારી ચેનલ વિશે કઈ બે શબ્દ બોલો. બસ તમે આવું હાક્યા રાખો, હા હા બધા લાઈક આપજો. એમ નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહીજો બધા. હા સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરો. હા બસ સબસ્ક્રાઇબ. ઈ આપણે આવડતું નથી એટલે જે હોય ઈ. હો હિંમત બાપા. હા બસ ઈ હિંમતભાઈના કંઈક બે શબ્દ કેવરાવો. જીગાભાઈ તો પાછળ હોઈ ગયા. જીગાભાઈ, હા જીગાભાઈને બે શબ્દ કેવરાવો. જીગાભાઈ શું વિષય કે છે એવું છે. ચેનલ ઉપર એમ હિંમતભાઈ તમે બોલો. તમને બધાને ખબર જ છે આ તો કઈ બોલશે જ નહીં. હા ઈ વાત. એ મોઢા મગ પહેર્યા હોય રામ લક્ષ્મણની જોડી છે આ. એવું છે એમ. હા રસોઈયા છે મોટા. એ તો બધાને ખબર જ છે, અમારા સબસ્ક્રાઇબર મિત્રો આને ઓળખે જ છે સારી રીતે. તમને બધાને ખબર જ હતી આજ તો રસોડું છે એટલે કાંઈ ટાઈમ રહ્યો નહોતો. સત્સંગને ને એવી ધૂમ મચાવી હતી એટલા માટે. અને અત્યારે જો હાવ નવરો થઈ ગયો હતો ને એટલે બધું વ્યવસ્થિત બધું મૂકતો હતો. અને એનું કારણ છે વ્યવસ્થિત તો મૂકવું જ પડે ને. આપણી પાસે થઈ ગઈ છે હવે 3 ટ્રોફી. આ ટ્રોફી છે ને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ અઠવા ગેટ સુરત તારીખ 29 થી 31 ડિસેમ્બર 2014, એટલે કે હું 9મું ધોરણ ભણતો હતો ને ત્યારે વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષાએ હું ગયો હતો ને એની ટ્રોફી છે. જો અંદર લખેલું હોતું હશે, વિશ્વના અસ્તિત્વને ટકાવવા માટે વિજ્ઞાન અને ગણિત મેળો 42મો. હા એ રીતનું કાંક હતું. અને હું વિજ્ઞાન મેળામાં પણ જઈ આવ્યો છું. અને હા તાલુકા કક્ષાએ પહેલો નંબર આવ્યો હતો, જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએ પણ પહોંચી ગયા હતા આપણે. ત્યાં નંબર નહોતો આવ્યો, પણ ગર્વની વાત એ છે કે ભાઈ 2 લેવલ પાસ કરીને રાજ્ય કક્ષાનો જે મેળો હતો ત્યાં હું પહોંચી ગયો હતો. ત્યાં મોટા મોટા કલાકારો પણ ઉપસ્થિત હતા. જેમ આપણા કલાકાર પણ સારા છે એવા હાસ્ય કલાકાર છે પણ, અને શિક્ષક પણ છે એવા સાયરનભાઈ દવે પણ હાજર હતા. ખૂબ જ એની સાથે મુલાકાત કરી હતી. એ તો યાદગાર પળો છે. ઘણા વર્ષો થઈ ગયા, 10-11 વર્ષ જેવું થઈ ગયું છે. આ એની ટ્રોફી છે. અને આ બીજી ટ્રોફી આ તમારા થકી બધા થકી આવી હતી એવડી એ ટ્રોફી છે. રાજકોટમાં શિવસેના દ્વારા, શિવાજી સેના ગુજરાત સંસ્કૃતિ સેલ દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શન યોજાણું હતું એની ટ્રોફી છે. અને આ ટ્રોફી આપણે કાલે લઈ આવ્યા હતા. જે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ મહુવા દ્વારા આયોજિત આઇકોનિક ગુજરાત ટેલેન્ટ એવોર્ડ જે તમારા થકી મને મળ્યો છે. સરસ મજાનું આ ટ્રોફીમાં કેવું મસ્ત ફોટો એવું મારું છે. એટલે મેં ત્રણેય મેકી દીધી છે. જો
આજે તમારા બધાનો સાથ સહકાર હશે ને એટલે હા લાયન છે ને અહીંયા સુધી પૂરી થઈ જશે. આમને આમ સપોર્ટ બધા કરતા રહેજો. તો કાંઈ વાંધો નહીં, ચલો પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. મારો વજન કાંટો હતો ને એમાં જોઈખવી છે 44 ને 300 ગ્રામ છે. તેડીને વહી જાય. તમને આવી ને આને તેડીને પડતો નીકળ્યો એને આમ જ કળાઈમાં તેડી લીધો. આમ નાનો છોકરો કેમ તેડે એમ તેડીને પછી આમથી આમ લઈ ગઈ મને. કોણ તમન્ના કેટલો દીધું વજન છે મારો? 4443 કિલો. આ જોઈ એને કેટલી ખબર પડે છે આપણે તો. આ એટલો છે ગાંડો લાગે. દીધું ઘણા દિવસો પછી અમારા ઘરે બેસવા આવ્યો છે. તો અમારી ચેનલ વિશે બે શબ્દ કાંઈ એવું મોવા ગયો તો સતીશ ને હું એની સતીશ ની મુલાકાત લેવા આવ્યો છું. હાશી એવોર્ડ બતાવું કા તમને હા, બધાને? બતાવો કેવો છે મોવાનો એવોર્ડ અમને બતાવો તો ખરા. મારો એવોર્ડ બતાવું રે બધાને, એવોર્ડ બતાવું રે કાલ બીજું દાંત કાઢી. મારો એવોર્ડ બતાવું. થેન્ક યુ. તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી આ બધું બની શક્યું છે. અને આ એવોર્ડના ખાસ હકદાર કોણ છે ખબર છે? વિચારો. અમારા મુન્નાભાઈ. મારા સાચું કે નહીં? સાચું કે નહીં? મેં લખ્યું તો એ પ્રમાણે સાચું ને એમ. ઈ એના વિષય પર તમારે કાંઈ બે શબ્દ કહેવા છે? કારણ કે એનો ફૂલ સપોર્ટ છે મને. એમ ઉખાડવામાં એ ઉખડી ગયું છે. એવોર્ડમાં છે. એટલેથી પરવડના ફાયર બંધ રહ્યા. સુવર્ણ લુગડા મળે છે. ફોટો નથી પાડતો, એવોર્ડ જો. મસ્ત છે હું એમ? મોવાનો એવોર્ડ. એના દાંત આવે સાને. અહીંયા રે. ઓલી ખુરશી લઈ લો જીલાકા. કે પાડ લે. વાહ દીદુ વાહ. હે જીવો હજારો સાલ. હું છું. પડે વીડિયા. એવું. આપણે થોપી ફોટો નથી પાડતો પણ ખાલી વીડિયામાં આવે. એવોર્ડ આવું મળ્યું મને ન્યા. હા, અને સતીશને ખૂબ ખૂબ સહકાર દેજો. અને આ હે દીદુ, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પ્લીઝ એકવાર બોલી જા. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક બટન દબાવો. લાઈક બટન એ અમને હરખું બોલ જોરથી. હા, મંદિરે તું જય કેમ બોલાય? એકવાર બોલાય તો અહીંયા. અહીં ન બોલાવે. અમારે જો અહીંયા માતાજી છે, ભગવાન છે, ભગવાનને કઈ ખામી નથી. હા, બોલ તારે બોલવાનું. એમ. મોવાઈ ગયો તો એમ તો કે હું મોવાઈ ગયો. એનું મવાનું પૂરું થઈ ગયું. જય બોલ હાલો એકવાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાહ વાહ. અહીંયા એમને આ કે કાળીઓ ક્યાંય માન્ય પૂરું થયું. અહીંયા હું છે